મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે ઠીક છો ને? પરમેશ્વરની દયા દરરોજ સવારે નવી હોય છે. જ્યારે આપણે નવા દિવસમાં પ્રવેશ કરીએ છીએ, પરમેશ્વર આપણને નવી દયા આપે છે, ટેકો આપીને માર્ગદર્શન આપે છે. શું તમને આજે એક નવી દયા મળી ગઈ છે? પ્રભુ કોના ઉપર દયા કરશે? જેઓ તેમની રાહ જુએ છે તેમના ઉપર પ્રભુ દયા કરશે. જો આપણે સવારે વહેલા ઉઠીને પ્રભુની હાજરીમાં રાહ જોઈએ, પરમેશ્વરની દયા દિવસભર આપણી સાથે રહેશે. તે દિવસે ગમે તે સમસ્યાઓ આવે કે સંઘર્ષો આવે, તમે સરળતાથી તેમને પાર કરી શકશો, આગળ વધશો. કોઈ પણ વસ્તુ તમને અસર કરશે નહીં. અને તે જ ખ્રિસ્તી જીવન છે. તેથી ઈસુ સાથે ચાલવાના અને તેમની સાથે જીવન જીવવાના અનુભવમાં તમે લોકો રહો. ઠીક છે, આજે પ્રભુ પાસે મારા માટે શું છે? શું તમે આમ પૂછી રહ્યા છો? કરંથીઓનો પહેલો પત્ર 14 અધ્યાયનું 20મું વચન, દુષ્ટતામાં બાળકો થાઓ અને સમજણમાં પ્રૌઢ થાઓ. આમ કરીને બે બાબતો કીધી છે ઈશ્વરના બાળકો માટે. ઈસુ સાથે ચાલતા બાળકો માટે આ સલાહ આપવી છે. તમારે દુષ્ટતાની અંદર બાળકો જેવું બનવું જોઈએ, પરંતુ સમજણમાં પરિપક્વ બનવું જોઈએ. આમ કહ્યું છે. તેનો અર્થ શું છે? આમ વિચારી રહ્યા છો? દુષ્ટતા ઘણા લોકોમાં દ્વેષ હોય છે. જો આપણે આમ કહીએ કે આ જે સ્વભાવ છે તે બાળકો જેવો હોય છે, શું તમે કોઈ વાર જોયું છે? બાળકોની અંદર અભિમાન છે, ઈર્ષ્યા છે, ચીડ છે અથવા સ્વાર્થ છે. આવો કોઈ પણ સ્વભાવ તેમનામાં હોતો નથી. 2 કે 3 વર્ષના નાના બાળકનો વિચાર કરો, દરેક તરફ સ્મિત કરશે. જો આપણે તેમને ટાટા કહેશું તે પણ આપણને ટાટા કહેશે. જો આપણે તેમને બાય કહેશું તો તેઓ પણ કહેશે. દરેકને પ્રેમ કરશે. મારે તેમને કેમ પ્રેમ કરવો જોઈએ, કેમ સ્મિત કરવું જોઈએ, એવી રીતે વિચારશે નહીં. આવી રીતે બાળકના હૃદયમાં જાતિ કે ધર્મની કોઈ પણ લાગણીઓ આપણને દેખાતી નથી. તેઓ અમીર વચ્ચે અને ગરીબ વચ્ચે કોઈ પણ ભેદભાવ કરતા નથી. તેઓ દરેક પ્રત્યે પ્રેમાળ છે, દરેકને પ્રેમથી જોવાના છે. તેઓ કોઈ પણ ભેદભાવ રાખતા જ નથી. હવે જુઓ, દ્વેષ. શું આ વિશ્વની અંદર લોકોની અંદર દ્વેષ નથી? ઘણા લોકોમાં જાતિને લઈને ધાર્મિક ઉન્માદ હોય છે. પ્રભુમાં વિશ્વાસ તે અલગ છે, ધાર્મિક ઉગ્રવાદ તે અલગ છે. ભક્તિ તે અલગ છે, ધાર્મિક ઉગ્રવાદ અલગ છે. ધાર્મિક ઉગ્રવાદના કારણે નાના જૂથોથી બીજા પર હુમલો કરે છે. પરંતુ તમે જુઓ કે જો તેમની પાસે સાચી ભક્તિ હોય તો દરેકને પ્રેમ કરશે. બાળકોની અંદર આવા પ્રકારનો કોઈ સ્વભાવ જોવા મળતું નથી, અને એટલે તમારામાં પણ આ સ્વભાવ હોવો જોઈએ. પ્રભુ આમ કહે છે, દુષ્ટતામાં તમે બાળક બનો. તમારામાં કોઈ દુષ્ટતા ન હોવી જોઈએ, કોઈ દ્વેષ ન હોવો જોઈએ. તમે દરેકને પ્રેમ કરશો, તમે દરેક સાથે પ્રેમાળ રહેશો. તે બાળકો કોઈ પણ જાતિ જોતા નથી અથવા ધર્મ જોતા નથી. તેઓ શિક્ષિત છે કે અશિક્ષિત છે, ધનવાન છે કે ગરીબ છે, તેઓ કોઈ પણ ફરક દેખાશે નહીં. તમે પણ દરેકને પ્રેમ કરો અને આપણે આવા બનીએ. તે જ પરમેશ્વરની એક ઈચ્છા છે. મને આવું હૃદય તમે આપો પ્રભુ. તેથી દુષ્ટતામાં બાળક બનો. જેમ બાળકો નિર્દોષ હોય છે, તેઓ અભેદ્ય રહેશે. એવી જ રીતે મને તે હૃદયની જરૂર છે, એમ પ્રભુને તમે માંગો. મારે દરેકને નિર્દોષતાથી પ્રેમ કરવો જોઈએ પ્રભુ, એવી રીતે તમે કહો. બીજું છે સમજણમાં પરિપક્વ બનો. તે બાળકો મોટા થયા પછી તેમને શાણપણ મળશે, સમજણ મળશે, અને ત્યારબાદ જો આપણે તેમને બાય કહીશું તો મારે તેમને શા માટે બાય કરવું જોઈએ તે આમ પૂછવાનું શરૂ કરશે. મારે તેમને જોઈને કેમ સ્મિત કરવું જોઈએ, તેઓ કોણ છે? જ્યારે તેઓ થોડી સમજણ મેળવે છે ત્યારે તેઓ પ્રશ્ન પૂછવાનું શરૂ કરશે. બાળકો પ્રશ્ન પૂછવાનું શરૂ કરશે અને તેઓ આમ સમજવા લાગશે. પરંતુ થોડાક લોકો તે પરિપક્વ રહેતા નથી. શું તમે જોયું છે? એટલે પરિપક્વ બનો. આપણે સમજણમાં કેવી રીતે હોવું જોઈએ? પરિપક્વ રહેવું જોઈએ. જો પ્રભુ તમને કોઈ જવાબદારી આપે છે, આપણે તેમાં સંપૂર્ણ રહેવું જોઈએ, પરિપક્વ રહેવું જોઈએ. લોકોમાં ભળવામાં, તેમની સાથે સંબંધો બનાવવામાં આપણે પરિપક્વ બનવું જોઈએ. આપણી અંદર લોકો તે પરિપક્વતા જોવા જોઈએ. કેટલાક લોકોનો સ્વભાવ તે આવો રહેતો જ નથી. તે અડધા પરિપક્વ છે, ટપકો આપશે, ગણગણાટ કરશે, બીજાઓને નફરત કરશે. તે કોણ છે? તેણી કોણ છે? મારે તેના માટે આવું કેમ કરવું જોઈએ? આવો સ્વભાવ. એવા થયા વિના આપણે પરિપક્વ રીતે રહેવું જોઈએ. આપણે દરેકને પ્રેમ કરવો જોઈએ. શું પ્રભુએ આમ કહ્યું નથી? તેથી દુશ્મનોને પ્રેમ કરો. આપણે બધાને જ પ્રેમ કરવો જોઈએ. તેથી આવી એક પરિપક્વતા અને પરિપક્વ હૃદય આપણી અંદર હોવું જોઈએ. આપણે આ પરિપક્વ ન હોવું જોઈએ. પ્રભુ, મારે દરેક બાબતમાં પરિપક્વ રહેવું જોઈએ. જો આપણે વચનને લઈએ, વચનને સંપૂર્ણ રીતે જાણવું હોય તો પરિપક્વ બનવું પડશે. જો આપણે પ્રાર્થના વિશે વિચારીએ તો એમાં પણ આપણે પરિપક્વતા બતાવવું જોઈએ. પરિપક્વ બનવું જરૂરી છે. જો પ્રભુના વરદાન વિશે વાત કરીએ તો જ્ઞાન વગર આપણે બોલવું જોઈએ નહીં. તેમાં પણ તમે પરિપક્વ બનો, આવી રીતે વચન આપણને કહે છે. એ જ રીતે જો તમે શિક્ષક છો, શિક્ષણને લગતા જે પણ તમામ પાસાઓ છે
તે તમારે જાણવું જોઈએ, તેમાં સંપૂર્ણ બનવું જોઈએ. જો તમે પ્રભુના સેવક છો, તમારે પ્રભુના સેવકો વિશે બાઇબલ શું કહે છે તે જાણવું જોઈએ અને તેમાં પણ સંપૂર્ણ બનવું જોઈએ. જો તમે રાજકારણી છો, તમારે કેવું રહેવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ તે સંપૂર્ણ જાણો. ગમે તે પરિસ્થિતિમાં પરમેશ્વરે તમને રાખ્યો હોય, આપણે તેમાં પરિપક્વ બનવાની શોધ કરવી જોઈએ, ઈચ્છા રાખવી જોઈએ. પરિવારમાં પતિ સંપૂર્ણ નહીં હોય અને અપરિપક્વતા સાથે બોલશે તો કે હું તો પુરુષ છું, મારી પાસે એક અધિકાર છે, તે શાણપણ વગર બોલશે અને આવી રીતે પરિપક્વ નહીં રહેશે. અને પરિવારના વડા તરીકે એક પરિપક્વતાની સાથે કે હું તો પરમેશ્વરનો એક પ્રિય છું, મારી પત્નીને પ્રેમ કરવો જોઈએ, બાળકોને પ્રેમ કરવું જોઈએ, તેનું હૃદય તે એકદમ સારું રહેવું જોઈએ. પત્નીના કિસ્સામાં મારે પતિનું પાલન કરવું જોઈએ, મારે તેને ખુશ રાખવો જોઈએ, મારા પરિવારનું નિર્માણ કરવું જોઈએ અને તે પત્નીની પરિપક્વતા રહેવી જોઈએ. આપણે આપણા બાળકોને કેવી રીતે ઉછેરવા જોઈએ અને આપણે બાળકો સાથે કેવી રીતે વાત કરવી જોઈએ, કેવી રીતે સંભાળ રાખવી જોઈએ. આ રીતે આપણને જ્યાં પણ પરમેશ્વરે મૂક્યા છે ત્યાં પરિપક્વ બનવું જ જોઈએ. કારણ કે આપણા જીવનની અંદર ઘણી સમસ્યાઓ, ઘણા સંઘર્ષો, ઘણા ફરિયાદો ને મુશ્કેલી આવે છે ને. તેથી આજે પ્રભુને કહો કે હે પ્રભુ, મારું હૃદય બાળકના હૃદય જેવું નિર્દોષ હોવું જોઈએ, તેમના જેવું નિષ્કલંક હોવું જોઈએ. આવી રીતે પરમેશ્વર પાસે માંગો. તમારે પરિપક્વ બનવાની ઈચ્છા રાખવી જોઈએ, મને પરિપક્વ બનવાની કૃપા આપો, આમ કહો. પછી તમે જીવનમાં વિજયી થશો. તમે આ સમસ્યા અને સંઘર્ષોને સરળતાથી દૂર કરી શકશો. શું તમને હવે આ સમસ્યાનું કારણ શું છે સમજાઈ ગયું? આ સમસ્યા એટલા માટે આવી કે તમે અપરિપક્વ રીતે બોલ્યા અને વર્તન કર્યું. પરંતુ જો તમે બદલાશો તો સમસ્યા બદલાશે. જો તમે ઠીક થઈ જશો તો સંઘર્ષો દૂર થઈ જશે. જો તમે પોતાને સમર્પિત કરશો, પરિવારમાં ઘણા ફેરફારો આવશે. તમે જ્યાં કામ કરો છો, પ્રભુની સેવા કરો છો, ફેરફારો આવશે. તમારી જાતને સમર્પણ કરો, તમારા હૃદય પર હાથ રાખો અને કહો, હે પ્રભુ, મને બાળક જેવું એક નિર્દોષ હૃદય તમે આપો, એક નિષ્કલંક હૃદય તમે આપો. તમે મને આવું હૃદય આપો છો પ્રભુ, એના માટે હું પ્રાર્થના કરું છું. હે પ્રભુ, મને પરિપક્વ બનવાનો જે અનુભવ છે તે તમે આપી દો પ્રભુ. મને એક પરિપક્વ બનાવો પ્રભુ, હું અપરિપક્વ રહી ન જાઉં. મને પરિપક્વ એક જીવન જીવવા માટે અને તમારા માટે સાક્ષી બનવા માટે સહાય કરો. ઈશુના નામમાં પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.